શ્રી વલ્લભા જોરથી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયાલાલ अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ઠાકોરજી પ્રસન્ન છે ક્યારે ખબર પડે તો જેના વચનાવૃત કે તમારા ઘરે કોઈ વૈષ્ણવ આવે અને કણકો લે તો માની લેવાનું તમારા ઠાકોરજી પ્રસન્ન છે. તો મારા ઘરે તો સવારે એટલા વૈષ્ણવ આવ્યા હતા, ટેમ્પો ટ્રાવેલ્સ ભરીને ઓચિંતાના. એ કે સરપ્રાઈઝ આપી. હવે તૃપ્તિનો હાથ ચોખ્ખો નહીં. આ છોકરીને ફોન કરું ને આવે ત્યાં તો એ કે ના અમે જ. તો મારા ઠાકોરજી કેટલાક પ્રસન્ન હશે. સવારે એટલા આવ્યા અને આણંદથી આટલા બધા આવ્યા. આણંદના વૈષ્ણવ આનંદ શું છે એની પ્રતીતિ કરે. કેમ? ઘરે ઠાકોરજી બિરાજે ને એને આનંદની ખબર હોય. કારણ નંદ ઉત્સવ વખતે આપણે એવું નથી કહેતા કે નંદ ઘરે કૃષ્ણ ભયો, નંદ ઘેર આ પુષ્ટિની પરાકાષ્ઠા જુઓ. યશોદાજીને ફક્ત અને ફક્ત 11 વર્ષ ને 52 દિવસ સુખ મળ્યું. તમને ને મને જ્યારથી પ્રભુ પધારે અને આપણે લીલામાં જઈએ ત્યાં સુધી ઠાકોરજી આપણો હાથ છોડતા નથી. આપણે હોશિયાર છીએ. આપણે કોકનો હાથ પકડો હોય છોડાવી દઈએ. કુંભના મેળામાં જે ખોવાઈ જતા એનું કારણ જ આ હતું. જેણે મા બાપનો હાથ પકડો હોય ને એ છોડાવીને દૂર જઈ શકે, પણ માનો હાથ કે બાપનો હાથ જે પકડે ને એ કચકચાવીને પકડે. તો આપણો હાથ કોણે ગોવર્ધનનાથજીના હાથમાં આપ્યો છે મારા વાલા? હવે વલ્લભ જેનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં આપે એ હાથ ગોવર્ધનનાથજી ક્યારેય છોડે ખરા? આપણે ઘણી વાર ચૂંટલાઈ ખણી લઈએ, ઘણી વાર ગલગલિયાઈ કરી લઈએ. શું કામ? ચૂંટલા ખલીએ, ગણગણિયા. એનું એ હું લૌકિક અર્થમાં નથી કહેતી. કોક વાર આપણે એવું કહીએ હવે મારાથી થતું નથી, હવે મારી તબિયત નથી સારી રહેતી. આપણાથી 2 ટાઈમ ખવાય ખરું, ઊંઘે મસ્ત આવે. છોકરાઓ કહે ને હાલ ને મમ્મી ગુજરાતી પિક્ચર છે જોવા, તો આપણાથી જવાય એ ખરું. પણ ઠાકોરજીની સેવામાં આપણે એમ કહીએ હવે મારાથી થતું આ ચૂંટલા ખૈણા કહેવાય. પણ વલ્લભ કે ના, તું ચૂંટલા ખણે તોય તારો હાથ આજે નહીં, કાલે નહીં, ક્યારેય હું છોડીશ નહીં. તમને લાગે જ તમારો મારો હાથ ક્યારેય છોડે ઠાકોરજી? હા. અને માનો કે પ્રભુ જો ઠાકોરજી તો કદાચ એ દોષ જુએ, પણ વલ્લભ જોવે એવું લાગે જ તમને? જ્યારે ઠાકોરજી પુષ્ટ થઈને આપણા ઘરે પધાર્યા, પહેલા વૈષ્ણવને વલ્લભે ઠાકોરજી પુષ્ટ કરી દીધા, ત્યારે વૈષ્ણવ બહાર બેઠો રહ્યો. વલ્લભ પાછા ક્યારે આવે? વલ્લભ ક્યારે પાછા આવે? 2-2.5 કલાકે વલ્લભ બહાર આવ્યા. અરે ભાઈ તું હજી ગયો નથી? ઠાકોરજી તો પુષ્ટ થઈ ગયા, પણ હવે મારે કરવાનું શું? અને મને તો કાંઈ આવડતું નથી, મારાથી ઘણાય દોષ થશે, ઘણાય અપરાધ થશે. મારા નાથ હું શું કરીશ? વલ્લભે જવાબ આપ્યો, એ બધા સાંભળવા જેવું છે. સાંભળ. જ્યારે ત્રિલોકના નાથને
પુષ્ટિ પુરુષોત્તમને પુષ્ટ કરીને તારા માથે પધરાવ્યા ત્યારે મેં એના કાનમાં કહ્યું હતું, મારા નાથ, મારા દોષ જોવા હોય તો જોજો, પણ મારા વૈષ્ણવના દોષ જોશો નહીં. જો આપણા દોષ પ્રભુ જુએ તો આપણા ઘરે બિરાજે ખરા? એ મારા વાલા, લૌકિકમાં આપણે મા દીકરો હોઈએ કે મા દીકરી હોઈએ, સાસુ વહુ હોઈએ કે નણંદ ભોજાઈ હોઈએ, બે સગી બેનો હોઈએ કે બે ભાઈઓ હોઈએ, કોક વાર તો ખદવત થાય. હો મારા વાલા, થાય કે ન થાય? સાચું કહેજો. મારી ભાષા સમજાય છે ને? અમારી કાઠિયાવાડી ભાષા જાય નહીં તો વાંધો નહીં. તો મારે છે તે કેવું છે, પણ પ્રભુને આપણી યારે ક્યારેય વાંધો પડ્યો? એનું કારણ કહું. વલ્લભે કાનમાં કહ્યું છે, બધે ભગવાન કેમ ભક્ત કરે, મર્યાદામાં ભગવાન કેમ ભક્ત કરે, અહીંયા ભક્ત કેમ ભગવાન કરે છે. એટલે દોષ ન દેખાય. દોષ ક્યારે દેખાય? જ્યારે ભગવાન કેમ આપણે ન કરીએ તો. અહીંયા તો ભગવાન કાંઈ કહેતા જ નથી. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ, મારા શ્યામને કાંઈ નવ કહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. આપણને શ્યામ કેવી રીતે રાખે? સાચું કહેજો. એ મારા વાલા, દીકરો ગમે એવો ડાયો હોય ને, શ્રવણ હોય, તો એ કોક દી તો કે મમ્મી આમાં તને ખબર ના પડે. થાય ને આવું? આપણે ઠાકોરજી ક્યારે એવું નથી કહેતા, તને ખબર પડે ને એમ મને રાખ, મને ખબર પડે એમ નહીં. તને જેમ ખબર પડે એમ મને રાખ. આજે સવારમાં માનો કે આ ટાઈમમાં થઈ તો શું રોજ જેટલું આપણે કરી શકીએ? હે? તો ગોપીઓ પૂછે કે હા બહુ તારી માના વખાણ કરસ ને? ઠાકોરજી જવાબ સરસ આપે, સાંભળ ગોપી, આખો મહિનો મારી માં મને એટલી સરસ સામગ્રી ધરાવે, એટલા સરસ વ્યંજન કરે, પણ વૈષ્ણવો મહિનામાં 2 વાર એકાદશી કરે, ઉપવાસ કરે ને ઉપવાસ, તો આ 3 દિવસ હું હળવું ખાઉં છું. આપણે વહુ ને અમે બેવું એને કરીએ એટલું તો મારાથી થાય નહીં. તો આ પુષ્ટિ પુરુષોત્તમ છે મારા વાલા. ગોપીઓને કહી દે છે કે મારી માં કરે છે બરાબર છે, હું 3 દી હળવું ખાઉં છું. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણે વસ છે. એટલે વલ્લભે ઘરે ઘરે ઠાકોરજી પધરાવ્યા છે. વલ્લભે કે મંદિર બાંધ્યું તું મારા વાલા? હા ના તો કયો. ગુસાઈજીએ બાંધ્યું તું? ગોકુળનાથજીએ? હરિરાયજીએ? પુરુષોત્તમજીએ? દ્વારકેશજીએ? વલ્લભે એક જ કીધું હતું, કળિયુગમાં મારો વૈષ્ણવ કોમ્પ્યુટર યુગ, આખો દી મોબાઈલ બધાને જોવું ગમે. ઠાકોરજી રાજભોગ આરોગતા હોય તો મેં જોયું છે. તો વલ્લભને ખબર હતી એટલે કે છે યથા દેહે તથા દેવે, તમે રહ્યો એમ ઠાકોરજીને રાખો. હું મારા ઠાકોરજીને ખીચડી શાક ભાખરી ધરાવું ને પછી મારે બહારથી ટિફિન નો મંગાવાય. હો મારા વાલા, મંગાવાય? પછી મારે ખીચડી શાક ભાખરી જ ખવાય. મારા આરાધ્યને ખીચડી નો ભાવે, ભેળી નો ભાવે. એટલે આ 3 દી આપણે પછી પુલાવ હોય કે ભેળી હોય
એ કે ગોપાલે મને ખીચડી ખાતો કરી દીધો બા. અને રાજી થઈને ખાય. એને ખબર બાને બે હાથે તકલીફ એટલે. તો આવો કયો ભગવાન છે? અને સાક્ષાત છે એની પ્રતીતિ. તમારા ને મારા ઘરે બિરાજતા ઠાકોરજી સાક્ષાત છે. અમારી ભેગી એક દીકરી વ્રજમાં આવી હતી હમણાં. અમે કેટલા 4-5 મહિના પહેલા ગયા ને, એવી નાચે ને ગાય ને ઝૂમે ને રાસ લે ને કૂદે ને. હવે અહીંયા આવી એના વરને ઉધરસ નહોતી મળતી, એટલે બધાએ કીધું મોટા ડૉક્ટરને બતાવવા. સોનોગ્રાફી ને MRI ને ડોપલર ને બધું કરાવ્યું તો કે કેન્સર છે. એટલે બધા એને કહેવા માંડ્યા, હે આટલી નાની ઉંમરમાં ભક્તિ કરે એટલે શું મળ્યું? એને જવાબ આપ્યો એ આપણે બધાએ સાંભળવા જેવો છે. મારા ઠાકોરજી છોકરું 10મે માળેથી પડે, 10મે માળેથી ઓલા દાળિયાનું એવું રોવે ને. બોલો મુકદ્દમ હોય ને એને ચોકલેટ આપે, બિસ્કીટ આપે, લીલું નાળિયેર, આંખો બાંધ, નહીં રોવે જ. એની માં મેલા ઘેલા કપડામાં આવીને ગોદમાં લે ને, છાનો રહી જાય ને મારવાલા. એનું દુઃખ એની માનો ખોળો છે. એમ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણને ગોદમાં લઈને ભોગવાવે છે. એ છોકરીએ સરસ જવાબ આપ્યો. મારા પ્રભુને શ્રમ બહુ પડ્યો કે કેમ? જો આમને 1 વર્ષથી ઉધરસ હતી, 3rd સ્ટેજમાં હોત તો મટે. ડૉક્ટરે એવું કીધું કે 1 કે 2 કે 3 કિમો લેશો પછી જરૂર નથી. અને 3 કિમો લીધા, અત્યારે એ સરસ રીતે એની ફેક્ટરીએ જાય છે મારા વાલા. તો આપણું ધ્યાન કોણ રાખે છે? ચિંતા કરમાં તારું ધ્યાન રાખે છે ભગવાન. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય. અને જો આવી દ્રઢતા આવી જાય ને પછી કદાચ જો કર્મો આપણે લઈને આવ્યા છે ગયા જન્મના સંચિત કર્મો, એની પહેલાંના, પણ આ જન્મે વલ્લભે વૈષ્ણવ બનાવ્યા ને મારા વાલા. કર્મો ભોગવશું ખરા, પણ કેવી રીતે ગોદમાં ઠાકોરજી લઈને ભોગવાવશે, એટલે આપણને બહુ દુઃખ થશે. પણ આ બધું ક્યારે શક્ય બને? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો. મંદિરમાં જાઓ તમે, બરાબર છે, મંદિરમાં જવાની જરાય ના નથી. તમને ટાઈમ મળે બપોર પછી અવશ્ય જાઓ. કઈ પીછવાઈ ધરી છે, કયા કીર્તન, કઈ સામગ્રી, પણ ત્યાં બધાય ના છે. આજે તમે આપણે 50 જણા મંદિરમાં જઈએ તો 50ને ઠાકોરજી ઓળખે ખરા? આ કલ્યાણ પુષ્ટિ જાજો, પૂછજો ખરા. પણ તમારા ઘરે બિરાજતો તમારો ઠાકોરજી, 1 મિનિટ રેખો, પણ આપણા ઠાકોરજી આપણને જોલી ભેંસ છે ને એને બછરા હોય. હવે 50 ભેંસ હોય ને એના બછરા હોય ને, એ ચરવા ગયા હોય ને, આવીને ગમે ભેંસને આંચળ પકડી લે. પણ ગાયની તમને વાત કરું, ગાય 500 હોય ને એના બછરા 500 હોય ને, જે ગાયનું એ બછરું હશે ને મારા વાલા, એને જ ધાવશે. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી 500 ઠાકોરજી ભેગા હોય તો આપણે એને ઓળખીએ કે ના ઓળખીએ? એ આપણને ઓળખે કે ના ઓળખે? મંદિરમાં બધા આપણને ઓળખે? ઓળખે મારવાલા? રાષ્ટ્રપતિની સભા અહીંયા કાંકરિયા ભરાણી હોય, બરાબર?
આખું અમદાવાદ સાંભળવા જાય. હું અમને કહું મને લઈ જાઉં, એ કે ના ડ્રાઈવર નથી. હું કહું ના તમે ચલાવો પણ મને લઈ જાઓ. હાલ ભાઈ પરાણે. હવે સાંભળતા સાંભળતા બહાર નીકળ્યા તો આપણને તમારા જેવા 2-4 વૈષ્ણવ મળ્યા. ઈલાબેન રાષ્ટ્રપતિને તમે ઓળખો છો? મેં કીધું હવે તમને રાષ્ટ્રપતિને પૂછે ઈલાબેનને ઓળખો છો? હવે આવા ઈલાબેન તો કેટલાય છે. મંદિર છે એ રાષ્ટ્રપતિ છે. અને મારા ઠાકોરજી હા